वडोदरा का वार्ड नंबर 13 मेयर गीताबेन मकवाणा का वार्ड, जहां के निवासी बीते एक हफ्ते से ड्रेनेज ओवरफ्लो की समस्या का सामना कर रहे थे। दरअसल ये मेयर गीताबेन मकवाणा का वार्ड होने के बावजूद भी ये समस्या बीते एक हफ्ते से वहां के लोगों को परेशान कर रही है। हालांकि कुछ वक्त पहले ही वडोदरा महानगर पालिका के नए पदाधिकारियों का बोर्ड बना है। उस वक्त तो वडोदरा महानगर पालिका के नए पदाधिकारियों की ओर से ये वादा किया गया था कि वडोदरा की जनता को किसी भी विकट परिस्थिति का सामना न करना पड़े, उसकी पूर्ण रूप से कोशिश की जाएगी। लेकिन उसके कुछ ही दिन बाद वडोदरा के वार्ड नंबर 13 यानी कि मेयर गीताबेन मकवाणा के वार्ड में ही ड्रेनेज ओवरफ्लो की समस्या सामने आई। केवल 300 मीटर के अंतर पर ही मेयर का निवास स्थान है, लेकिन उसके बावजूद भी इस समस्या को सुलझाया नहीं जा रहा है और वहां पर साफ सफाई भी बीते एक हफ्ते से करवाई नहीं जा रही है, जिसके बाद स्थानीय और सामाजिक कार्यकरों की ओर से वडोदरा महानगर पालिका प्रशासन को आड़े हाथों लिया गया। हालांकि इस बात की जानकारी स्थानीय नगर सेवक शैलेंद्र सिंह ठाकुर को मिली, जिसके बाद वो तुरंत ही स्थल पर पहुंचे। उनकी ओर से विभाग के कर्मियों को बुलाया गया, तत्काल तौर पर इंजीनियर विभाग के कर्मचारियों को भी बुलाया गया। इस समस्या को सुलझाने के लिए कामगिरी उनकी ओर से शुरू करवा दी गई और बाद में इस मामले में उनकी ओर से प्रतिक्रिया भी दी गई है। तब आइए सुनते हैं इस पूरे मामले के मद्देनजर स्थानीय नगर सेवक शैलेंद्र सिंह ठाकुर बापू लोगों के आक्रोश जताने के बाद क्या कह रहे हैं। અહીંયા અઠવાડિયાથી ગટર ભરાઈ ગઈ છે, બધા ઉંદૂર વિંદૂર આવે છે અને કોર્પોરેટરને અમે રજૂઆત પણ કરી, કોઈ આવતા નથી, ઝાડુ મારવા પણ કોઈ આવતું નથી। તો કેટલી ગંદકી મારે છે, રાત્રે વાસ આવે છે, ઉંદીર આવે છે, મચ્છર તો કેટલું કે બસ આજ અઠવાડિયા થયા, અઠવાડિયા 15 દિવસ દેખાય જ ના, પણ માનતો નથી ના, એને પણ કહીને જઈને આવ્યા કોર્પોરેટરને, કાલે કીધું મેં આવું છું ખાલી બોલે છે, કોઈ જ નહીં આવે। ચૂંટાઈ પછી એક જણ પણ નથી આવ્યા, મેયરને નથી કરી, આજે નવા આવેલા અમને કઈ ખબર છે। વડોદરા શહેરના પ્રથમ નાગરિક આ જે જગ્યાએ ગટર ઉભરાઈ રહી છે ત્યાંથી નજીકમાં જ રહે છે, એમનું પોતાનું નિવાસસ્થાન છે અને પરિસ્થિતિ જોઈ શકો છો। જો મેયરના ઘરની આટલી નજીક જો આ પ્રકારની ડ્રેનેજની સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે, ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। એવી પરિસ્થિતિની અંદર વડોદરા મહાનગરપાલિકા જે પ્રકારનું વલણ ધરાવે છે, સમસ્યાઓ ઓનલાઈન ફરિયાદો તમે લયા કરો છો પણ એનું નિવારણ લાવવા માટે કોઈ તમારી પાસે કોઈ તંત્ર છે નહીં। બીજી બાજુ જે ફરિયાદો કરવામાં આવે છે એ લોકોને સરખા જવાબ પણ નથી આપવામાં આવતા। તમે ફરિયાદ કરો એટલે તમારે બીજા જ દિવસે તાત્કાલિક તમારી ફરિયાદ સોલ્વ થઈ ગયાનો મેસેજ આવે, ફરિયાદ તો એવી ને એવી જ હોય। એટલે જે ફરિયાદોનું નિવારણ આવવું જોઈએ એ થતું નથી। વડોદરા મહાનગરપાલિકા એડવાન્સ વેરા લેવા માટે સુરી થાય છે, તમે રિબેટ આપો છો બરાબર છે, પણ એડવાન્સ વેરા લો છો એવી રીતે એડવાન્સ સર્વિસ પણ આપો। તમારી પાસે જો સુવિધા તમે નાગરિકને નથી આપી શકતા તો એવા સંજોગોની અંદર જો સુવિધા ના આપી શકતા હોય તો તમારે વેરા પણ લેવાનો અધિકાર નથી। તમે સુવિધા આપતા નથી ને એડવાન્સ વેરા લેવા નીકળી પડો છો। આ સમગ્ર વિસ્તાર આ સમસ્યાથી છેલ્લા 8-10 દિવસથી પીડિત છે અને લોકો હેરાન થઈ રહ્યા છે। એટલે વડોદરા મહાનગરપાલિકા આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિવારણ લાવે, મેયરશ્રી કમિશનરશ્રી જાતે ધ્યાન આપે અને આવી સમસ્યાઓનું નિવારણ લાવે। વડોદરા શહેરની જનતા આનાથી ત્રાસી ગઈ છે। અઠવાડિયાથી એ લોકોને સમસ્યા હતી। હમણાં મને પત્રકાર મિત્ર તેમજ સ્થાનિક લોકોનો બંનેનો ફોન આવ્યો તો 2-5 મિનિટમાં હું સ્થળ પર આવી ગયો, એટલે જોઈને તરત તાત્કાલિક કર્મચારીઓને પણ બોલાવી અને હમણાં તો સળિયા મરાઈને પાણીનો નિકાલ કરાવી દીધો છે। પણ પરમેનન્ટ આ સોલ્યુશન માટે અધિકારીઓને હમણાં બોલાયા છે, એ લોકો પણ આવે એટલે મશીનની કાર્યવાહી કરી અને કાયમી રસ્તો થાય એના માટે અમે કાર્યવાહી કરીશું। એમાં એ લોકોનું કહેવું એવું છે કે છેલ્લા 1 વીક પહેલાં આ પ્રોબ્લેમ હતો, એ લોકો ઓનલાઈન કમ્પ્લેન નોંધાવી હતી, કર્મચારીઓ આવીને કરી ગયા હતા, સોલ્વ પણ થઈ ગયું પણ પાછું ભરે, એટલે આ હમણાં પણ આપ જોજો 5 મિનિટ પહેલાં જેવું કરે પાણી ઉતરી પણ જાય છે। પણ આનું પરમેનન્ટ સોલ્યુશન શું છે એ અધિકારીઓને બોલાયા છે અને કાયમી રસ્તો મશીનથી પણ સફાઈ કરે। અને આ સ્થાનિક લોકોને એવું કે આજુબાજુ રાત્રે ઉંદર આવે છે, ઉંદરના લીધે ડ્રેનેજના પાણીને એ લોકો અંદર એ જાય છે, એના લીધે કાણા પડી જાય છે, એના લીધે પણ ચોકઅપનો પ્રશ્ન થઈ શકે એવું લાગે છે। ત્યારે આપણે તપાસ કરાવીને કાયમ નિરાકરણ લાવીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।